મિત્રો આપ જોઈ રહ્યા છો, હું દિવ્યાંગની એક સંસ્થા સાથે જોડાયેલો પ્રતિનિધિ છું. મારા મિત્ર એવા દિવ્યાંગ સમાજ એટલે કે મૌલિકભાઈ જાદવ અહીંયા એપ્રલ પાર્ક છે, આપણે જે અમરેવાડી વિસ્તારનું જે એપ્રલ પાર્ક છે, ત્યાં આ એક એમનું સ્વરોજગાર માટે એક નાનો એવો પોતે બિઝનેસ કરે છે, નોકરી નથી. પણ એમને આજે મૌલિકભાઈ જાદવ છે, એમને પોતાને આજે મ્યુનિસિપાલિટીવાળા નોટિસો પર નોટિસો આપીને આ એમનું પોતાની શોપ જે દબાણ દૂર કરવા હેતુ થઈને એ લોકો વારંવાર ધમકી આપીને નોટિસો આપે છે. તો શું આ દિવ્યાંગ સમાજનું અપમાન નથી? કેમ આવા ભણેલા ગણેલા વિકલાંગને તમે નોકરી નથી આપી શકતા? પણ એમનો ધંધો છીનવાની તમારી જોડે ક્યાંથી? આ અન્નપૂર્ણા યોજનાનું કેબિન તમને નથી નડતું, શૌચાલય નથી નડતું, પણ તમને આ એક